નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અંગ્રેજીનો બેઝિક ઇંગ્લિશ ગ્રામરમાં સરસ મજાનો ટોપિક ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. હવે સૌ પ્રથમ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ જોઈએ તો સાદો વર્તમાન કાળ રોજિંદી ક્રિયાઓ, સનાતન સત્ય, ટેવ રૂપે બનતી ક્રિયાઓ, કહેવતો તેમજ નિયમિત રીતે થતી ક્રિયાઓ દર્શાવવા ઉપયોગ કરવામાં આવે છે. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિયાપદને ત્રણ રૂપ છે: મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ. તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. સાદા વર્તમાન કાળમાં જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના મૂળ રૂપને એસ અથવા ઈએસ પ્રત્યય લાગે છે. પણ એસ કે ઈએસ પ્રત્યય ક્યારે લાગે? જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો. ત્રીજો પુરુષ એકવચન એટલે કર્તા તરીકે હી, સી, ઇટ અથવા કોઈ એક વચનનું નામ હોય તો જ ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. હવે આ સાદા વર્તમાન કાળમાં જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના મૂળ રૂપને એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. એના માટે ક્યારે એસ લાગે ક્યારે ઈએસ લાગે એ જોઈએ તો જો ક્રિયાપદના મૂળ રૂપના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. અને આમાંથી કશું જ ન હોય તો માત્ર એસ પ્રત્યય લાગે છે. પછી જો ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય આવેલો હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આય કરી ઈએસ પ્રત્યય લાગે છે. અને જો વાયની પહેલા સ્વર હોય તો વાયનો વાય જ રાખી માત્ર એસ પ્રત્યય લાગે છે. હવે એમાં પણ આપણે જોઈએ કે જો ક્રિયાપદના મૂળ રૂપના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. અને આમાંથી કંઈ ન હોય તો માત્ર એસ પ્રત્યય લાગે છે. ફોર એક્ઝામ્પલ એટલે કે દાખલા તરીકે જો પ્રેસ હોય તો ડબલ એસ છે એટલે ઈએસ પ્રત્યય લાગશે એટલે પ્રેસીસ. ટીચ છે તો સીએચ છે છેલ્લે એટલે ઈએસ પ્રત્યય લાગશે. પુશ તો એસએચ છે એટલે ઈએસ પ્રત્યય લાગશે. ગો એમાં છેલ્લે ઓ છે એટલે ઈએસ પ્રત્યય લાગશે. ફિક્સ એમાં એક્સ છે એટલે ઈએસ પ્રત્યય લાગશે. એટલે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. અને આમાંથી કંઈ ન હોય તો માત્ર એસ પ્રત્યય લાગે છે. જો રીડ તો એમાંથી એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ નથી એટલે માત્ર એસ પ્રત્યય લાગે. ફાઇન્ડ તો એમાં પણ કોઈ નથી એટલે એસ પ્રત્યય લાગે. ટેક એમાં પણ એસ પ્રત્યય. વર્ક એમાં કે છે છેલ્લે એટલે એસ પ્રત્યય. હેલ્પ એમાં પણ એસ પ્રત્યય લાગ્યો છે. તો આ રીતે એસ કે એસ પ્રત્યય લાગે પણ ક્યારે કયો પ્રત્યય લાગે, એસ લગાડવો કે ઈએસ લગાડવો એ આપણે આ રીતે જોઈ શકીએ. પણ એસ કે ઈએસ પ્રત્યય છે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદના મૂળ રૂપને લાગે છે. પછી બીજું કે જો ક્રિયાપદના મૂળ રૂપના છેડે વાય આવેલો હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આય કરી ઈએસ પ્રત્યય લાગે છે. અને જો વાયની પહેલા સ્વર હોય તો વાયનો વાય જ રાખી માત્ર એસ પ્રત્યય લાગે છે. તો એમાં જુઓ AEIOU એ સ્વર છે. એ સિવાયના અક્ષરો જો વાયની પહેલા આવેલા હોય એટલે કે વ્યંજન હોય તો વાયનો આય થાય અને ઈએસ પ્રત્યય લાગે. જો ફ્લાય
તો વાય ની પહેલા એલ છે એ વ્યંજન છે એટલે વાય નો આઈ થઈ અને ઈએસ પ્રત્યે લાગ્યો ફ્લાઇસ. કેરી તો વાય ની પહેલા આર છે વ્યંજન છે એટલે કેરીઝ થયું તો વાય નો આઈ થઈ અને ઈએસ પ્રત્યે લાગ્યો. સ્ટડી ડી છે એ વ્યંજન છે વાય ની પહેલા એટલે વાય નો આઈ થઈ અને ઈએસ પ્રત્યે લાગ્યો. પણ જો વાય ની પહેલા સ્વર હોય તો વાય નો વાય જ રહે અને એસ પ્રત્યે લાગે. દાખલા તરીકે પ્લે તો વાય ની પહેલા એ છે તો પ્લેસ. પ્રે તો એમાં વાય ની પહેલા ઈ છે તો એસ પ્રત્યે લાગ્યો. આ રીતે એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. હવે સાદા વર્તમાન કાળના ઉપયોગમાં આપણે જ્યારે ક્રિયાપદના રૂપથી ખાલી જગ્યા પૂછાય ત્યારે આપણે કાળ ઓળખવો પડે કે આ કયા કાળનું વાક્ય છે એ પ્રમાણે આપણે ક્રિયાપદનું રૂપ મૂકી શકીએ. તો સાદા વર્તમાન કાળને ઓળખવા માટે અહીંયા કીવર્ડ્સ આપ્યા છે. ઓલવેઝ એટલે કે હંમેશા, ડેઇલી દરરોજ, એવરીડે દરરોજ, સમટાઈમ્સ કેટલીક વખત, ઓફન અવારનવાર, નેવર ક્યારેય નહીં, રેગ્યુલરલી નિયમિત રીતે, જનરલી સામાન્ય રીતે, યુઝઅલી સામાન્ય રીતે, મોસ્ટલી મોટા ભાગે, એટસેટ્રા એટલે કે વગેરે. તો આવા જે શબ્દો છે એ સાદો વર્તમાન કાળ સૂચવે છે. એટલે વાક્યમાં જો આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો આ વાક્ય છે સાદા વર્તમાન કાળનું હોઈ શકે. તો એમાં જે ક્રિયાપદનું રૂપ મૂકવાનું થાય તો સાદા વર્તમાન કાળના ક્રિયાપદના રૂપથી આપણે ખાલી જગ્યા પૂરી શકીએ. હવે એફર્મેટિવ સેન્ટેન્સ આપણે જોઈએ. હકાર વાક્યો તો ટુ પ્લે ક્રિયાપદનો ઉપયોગ કરી અને આપણે કોષ્ટક બનાવીએ. અહીં એકવચન, બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. હવે પહેલા પુરુષનું સર્વનામ એકવચનમાં છે આઈ અને બહુવચનમાં છે વી. બીજા પુરુષનું સર્વનામ એકવચનમાં યુ, બહુવચનમાં પણ યુ. અને ત્રીજા પુરુષના સર્વનામ છે એકવચનમાં હી, સી, ઇટ અથવા એકવચનનું કોઈ નામ અને બહુવચનમાં ધે. તો પ્લે ક્રિયાપદ લઈ અને આપણે કોષ્ટક બનાવીએ તો આઈ સાથે પ્લે. પહેલા તો આપણે કોઈ પણ કાળના વાક્ય બનાવવા હોય તો નાના વાક્યથી શરૂઆત કરીએ તો પછી આપણે મોટા વાક્ય બનાવી શકીએ. તો આઈ પ્લે હું રમું છું. વી પ્લે અમે રમીએ છીએ. યુ પ્લે તું રમે છે. યુ પ્લે તમે રમો છો. હવે વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. પણ જો વાક્યનો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના મૂળ રૂપને એસ અથવા ઈએસ પ્રત્યે લાગે. એટલે અહીંયા હી પ્લે ને બદલે હી પ્લેઝ તે રમે છે. સી પ્લેઝ તેણી રમે છે. ઇટ પ્લેઝ તે રમે છે. અહીંયા હી, સી, ઇટ સાથે જે ક્રિયાપદ આવ્યું એને એસ પ્રત્યય લાગ્યો છે અને ધે પ્લે તેઓ રમે છે. એટલે અહીંયા ત્રીજો પુરુષ બહુવચન છે એટલે કોઈ પ્રત્યય લાગ્યો નથી. તો જ્યારે વાક્યનો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી, સી, ઇટ અથવા કોઈ એકવચનનું નામ હોય ત્યારે ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યે લાગે. બીજું ક્રિયાપદ લઈએ આપણે ગો. ટુ ગો એટલે જવું. તો આઈ ગો હું જાઉં છું. વી ગો અમે જઈએ છીએ. યુ ગો તું જાય છે. યુ ગો તમે જાઓ છો. હી ગોઝ તે જાય છે. સી ગોઝ તેણી જાય છે. ઇટ ગોઝ તે જાય છે અને ધે ગો તેઓ જાય છે. હવે બધે જ ગો વપરાયું છે પણ અહીંયા હી, સી, ઇટ સાથે ગો ને બદલે ગોઝ વપરાયું છે. કારણ કે હી, સી, ઇટ છે એ ત્રીજો પુરુષ એકવચન છે. તો સાદા વર્તમાન કાળમાં વાક્યનો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યે લાગે. ત્યાર પછીનું ક્રિયાપદ લઈએ આપણે ટુ સીટ એટલે કે બેસવું. તો આઈ સીટ હું બેસું છું. વી સીટ અમે બેસીએ છીએ. યુ સીટ
તું બેસે છે, યુ સીટ તમે બેસો છો. હી સીટ્સ તે બેસે છે, સી સીટ્સ તેણી બેસે છે, ઇટ સીટ્સ તે બેસે છે અને ધે સીટ તેઓ બેસે છે. અહીંયા પણ હી સી ઇટ સાથે સીટને બદલે સીટ્સ વપરાયું છે. ત્યાર પછીનું ક્રિયાપદ ટુ રન એટલે કે દોડવું. તો આઈ રન હું દોડું છું, વી રન અમે દોડીએ છીએ, યુ રન તું દોડે છે, યુ રન તમે દોડો છો. હી રન્સ તે દોડે છે, સી રન્સ તેણી દોડે છે, ઇટ રન્સ તે દોડે છે, ધે રન તેઓ દોડે છે. અહીંયા પણ હી સી ઇટ ત્રીજો પુરુષ એક વચન છે એટલે રનને બદલે રન્સ વપરાયું છે. ત્યાર પછીનું ક્રિયાપદ લઈએ ટુ ક્રાય એટલે રડવું. આઈ ક્રાય હું રડું છું, વી ક્રાય અમે રડીએ છીએ, યુ ક્રાય તું રડે છે, યુ ક્રાય તમે રડો છો. હી ક્રાઇસ તે રડે છે, સી ક્રાઇસ તેણી રડે છે, ઇટ ક્રાઇસ તે રડે છે અને ધે ક્રાય તેઓ રડે છે. અહીંયા પણ હી સી ઇટ સાથે ક્રાયને બદલે ક્રાઇઝ આવ્યું છે. વાય આવ્યો છે, વાયની પહેલા આર વ્યંજન છે એટલા માટે વાયનો આઈ થઈ અને ઈએસ પ્રત્યે લાગ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે 5 ક્રિયાપદનો ઉપયોગ કરી અને કોષ્ટક છે એ બનાવી શકો. ટુ ઈટ એટલે કે ખાવું, ટુ રીડ વાંચવું, ટુ રાઇટ લખવું, ટુ કેરી ઊંચકવું અને ટુ ટ્રાય પ્રયત્ન કરવો. તો આ જ કોષ્ટકને જોઈ અને તમે જે વિડીયો છે એને સ્ટોપ કરી અને 5 ક્રિયાપદનો મહાવરો કરી શકો. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ નકારાત્મક વાક્ય જોઈએ. એમાં આપણે ક્રિયાપદ લઈએ છીએ ટુ કમ આવવું. હવે જુઓ, સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. હવે નકાર વાક્ય બનાવવા માટે એક જ લીટીનો નિયમ છે અંગ્રેજીમાં. જો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેડ, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આવા કોઈ સહાયકારક ક્રિયાપદ વાક્યમાં આવેલા હોય તો તેના પછી તરત જ નોટ મૂકવામાં આવે તો નકાર વાક્ય બની જાય. પણ જે વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ન હોય એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આટલામાંથી કોઈ ન હોય તો આપણે ક્રિયાપદની આગળ ડુ નોટ મૂકવું પડે. એટલે આઈ કમ હું આવું છું. હવે નકાર વાક્ય બનાવવું છે તો કમ મૂળ રૂપ છે તો એની આગળ આપણે ડુ નોટ મૂકશું એટલે આઈ ડુ નોટ કમ હું આવતો નથી. વી કમ અમે આવીએ છીએ તો કમ મૂળ રૂપ છે તો એની આગળ ડુ નોટ મૂકી દઈએ એટલે વી ડુ નોટ કમ અમે આવતા નથી. યુ કમ તું આવે છે. હવે નકાર વાક્ય બનાવવું છે તો કમ મૂળ રૂપ છે એની આગળ ડુ નોટ મૂકી દેશું એટલે યુ ડુ નોટ કમ તું આવતો નથી. એવી રીતે યુ કમ તમે આવો છો તો નકાર વાક્ય બનાવવા માટે કમ મૂળ રૂપ છે ક્રિયાપદનું એની આગળ ડુ નોટ મૂકશું એટલે યુ ડુ નોટ કમ એટલે કે તમે આવતા નથી. હવે જો ત્રીજા પુરુષ એક વચન સાથે કમ ને બદલે શું હોય? કમ્સ. હી કમ્સ તે આવે છે. હવે નકાર વાક્ય બનાવવું છે તો ડુ નોટ મૂકશું ત્યારે કમ્સની પાછળ જે એસ આવેલો છે એ એસ કે એસ પ્રત્યય છે ડુ ની પાછળ જતો રહે એટલે હી કમ્સ તે આવે છે તો હી ડુ નોટ મૂકશું એટલે કૌંસમાંથી એસ છે એ ડુ ની પાછળ જતો રહેશે પણ ડુ ની પાછળ એટલે કે ડુમાં ઓ છે છેલ્લે એટલે ઈએસ પ્રત્યે લાગે છે એટલે હી ડઝ નોટ કમ. સી કમ્સ તેણી આવે છે તો સી ડઝ નોટ કમ. ઇટ કમ્સ તે આવે છે તો ઇટ ડઝ નોટ કમ. અને ધે કમ હોય છે તેઓ આવે છે મૂળ રૂપ જ હોય કોઈ પ્રત્યય લાગ્યો હોતો નથી તેથી ધે ડુ નોટ કમ. એટલે એસ કે એસ પ્રત્યય છે એ ડુનો ખાસ મિત્ર છે એટલે જેવું તે ડુને જોશે એવું જ ક્રિયાપદની પાછળ હશે તો ત્યાંથી નીકળી અને ડુની પાછળ આવી જશે એટલે હી સી ઇટ કે એક વચનના નામ સાથે ડુ નોટ ને બદલે ડઝ નોટ થઈ જશે.
ત્યાર પછીનું ક્રિયાપદ લઈએ આપણે ટુ ડ્રિંક એટલે કે પીવું. આઈ ડ્રિંક હું પીઉં છું, તો આઈ ડુ નોટ ડ્રિંક હું પીતો નથી. વી ડ્રિંક અમે પીએ છીએ, તો વી ડુ નોટ ડ્રિંક અમે પીતા નથી. યુ ડ્રિંક તું પીવે છે, તો યુ ડુ નોટ ડ્રિંક તું પીતો નથી. યુ ડ્રિંક તમે પીવો છો, તો યુ ડુ નોટ ડ્રિંક તમે પીતા નથી. હવે જુઓ હી સી ઇટ સાથે શું હશે? ડ્રિંક ને બદલે ડ્રિંક્સ. હી ડ્રિંક્સ તે પીવે છે. હવે નકાર બનાવવું છે તો ડુ નોટ મૂકશું એટલે ડ્રિંક્સ ની પાછળ એસ જે છે એ ડુ ની પાછળ જતો રહેશે એટલે હી ડઝ નોટ ડ્રિંક તે પીતો નથી. સી ડ્રિંક્સ તેણી પીવે છે, તો સી ડઝ નોટ ડ્રિંક તેણી પીતી નથી. ઈટ ડ્રિંક્સ તે પીવે છે, તો ઈટ ડઝ નોટ ડ્રિંક તે પીતું નથી. અને ધે ડ્રિંક તેઓ પીવે છે, તો ધે ડુ નોટ ડ્રિંક તેઓ પીતા નથી. ત્યાર પછી આપણે ક્રિયાપદ લઈએ ટુ વોચ એટલે કે જોવું. તો આઈ વોચ હું જોઉં છું. હવે નકાર વાક્ય બનાવવું છે તો ડુ નોટ મૂકશું એટલે આઈ ડુ નોટ વોચ હું જોતો નથી. વી વોચ અમે જોઈએ છીએ, તો વી ડુ નોટ વોચ અમે જોતા નથી. યુ વોચ તું જુએ છે, તો નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ એટલે યુ ડુ નોટ વોચ તું જોતો નથી. યુ વોચ તમે જુઓ છો, તો યુ ડુ નોટ વોચ તમે જોતા નથી. હવે હી સી ઇટ સાથે વોચ ને બદલે વોચીસ હોય ઈએસ પ્રત્યે લાગે તો હી વોચીસ તે જુએ છે, તો નકાર બનાવવા માટે ડુ નોટ મૂકશું એટલે વોચની પાછળ ઈએસ પ્રત્યે લાગ્યો છે એ નીકળી અને ડુની પાછળ જશે એટલે હી ડઝ નોટ વોચ તે જોતો નથી. સી વોચીસ તેણી જુએ છે, તો સી ડઝ નોટ વોચ તેણી જોતી નથી. ઈટ વોચીસ તે જુએ છે, તો ઈટ ડઝ નોટ વોચ તે જોતું નથી. ધે વોચ તેઓ જુએ છે, તો ધે ડુ નોટ વોચ તેઓ જોતા નથી. ત્યાર પછીનું ક્રિયાપદ લઈએ તો ટુ જમ્પ એટલે કૂદવું. આઈ જમ્પ હું કૂદું છું, તો આઈ ડુ નોટ જમ્પ હું કૂદતો નથી. વી જમ્પ અમે કૂદીએ છીએ, તો વી ડુ નોટ જમ્પ અમે કૂદતા નથી. યુ જમ્પ તું કૂદે છે, તો યુ ડુ નોટ જમ્પ તું કૂદતો નથી. હી જમ્પ તે યુ જમ્પ તમે કૂદો છો, તો યુ ડુ નોટ જમ્પ તમે કૂદતા નથી. હી જમ્પ્સ તે કૂદે છે, તો હી ડઝ નોટ જમ્પ તે કૂદતો નથી. સી જમ્પ્સ તેણી કૂદે છે, તો સી ડઝ નોટ જમ્પ તેણી કૂદતી નથી. ઈટ જમ્પ્સ તે કૂદે છે, તો ઈટ ડઝ નોટ જમ્પ તે કૂદતું નથી. અને ધે જમ્પ તેઓ કૂદે છે, તો ધે ડુ નોટ જમ્પ તેઓ કૂદતા નથી. અહીંયા ત્રીજા પુરુષ એકવચન સાથે જે ક્રિયાપદ હોય એને એસ અથવા ઈએસ પ્રત્યે લાગ્યું હોય એટલા માટે ડુ નોટ મૂકશું એટલે જમ્પની પાછળથી એસ છે એ ડુની પાછળ જશે એટલે ડુને બદલે ડઝ થઈ જશે. ત્યાર પછીનું ક્રિયાપદ લઈએ ટુ પુટ એટલે મૂકવું. આઈ પુટ એટલે હું મૂકું છું, તો આઈ ડુ નોટ પુટ હું મૂકતો નથી. વી પુટ અમે મૂકીએ છીએ, તો વી ડુ નોટ પુટ અમે મૂકતા નથી. યુ પુટ તું મૂકે છે, તો યુ ડુ નોટ પુટ તું મૂકતો નથી. યુ પુટ તમે મૂકો છો, તો યુ ડુ નોટ પુટ તમે મૂકતા નથી. હી પુટ્સ તે મૂકે છે, તો હી ડઝ નોટ પુટ તે મૂકતો નથી. સી પુટ્સ તેણી મૂકે છે, તો સી ડઝ નોટ પુટ તેણી મૂકતી નથી. ઈટ પુટ્સ તે મૂકે છે, તો ઈટ ડઝ નોટ પુટ તે મૂકતું નથી. અને ધે પુટ તેઓ મૂકે છે, તો ધે ડુ નોટ પુટ તેઓ મૂકતા નથી. એવી જ રીતે આપણે જે ક્રિયાપદનો ઉપયોગ કરીએ નકાર વાક્ય બનાવવા માટે આ કોષ્ટક પ્રમાણે તમે 5 ક્રિયાપદનો ઉપયોગ કરી અને બનાવી શકો. ટુ એન્ટર પ્રવેશવું, ટુ ગેટ અપ ઉઠવું, ટુ ક્લીન સાફ કરવું, ટુ ક્લોઝ બંધ કરવું અને ટુ લવ ચાહવું. ત્યારબાદ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ.
ટુ નો ક્રિયાપદનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પણ એક જ લીટીનો નિયમ. જો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આમાંથી કોઈ સહાયકારક ક્રિયાપદ હોય તો એને જ આપણે કર્તાની આગળ મૂકી દઈએ એટલે ઇન્વર્જન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન બની જાય. એટલે આઈ નો હું જાણું છું. કોઈ સહાયકારક ક્રિયાપદ ન હોય ત્યારે આપણે ડુ મૂકવું પડે. એટલે આઈ નો હું જાણું છું તો ડુ આઈ નો હું જાણું છું. વી નો અમે જાણીએ છીએ તો ડુ વી નો અમે જાણીએ છીએ. યુ નો તું જાણે છે તો ડુ યુ નો તું જાણે છે. યુ નો તમે જાણો છો તો ડુ યુ નો તમે જાણો છો. હી નોઝ હવે હી સી ઇટ સાથે જે ક્રિયાપદ વપરાય એને એસ અથવા યસ પ્રત્યે લાગે એટલે હી નોઝ એમ હોય તે જાણે છે. હવે પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ આગળ મૂકશું એવું નોઝ માંથી એસ પ્રત્યય છે એ ડુ ની પાછળ જતો રહે એટલે ડઝ હી નો તે જાણે છે. સી નોઝ તેણી જાણે છે. હવે નકાર પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ મૂકશું આગળ એટલે એસ પ્રત્યય છે ડુ ની પાછળ જતો રહે એટલે ડઝ સી નો તેણી જાણે છે. ઇટ નોઝ તે જાણે છે તો ડઝ ઇટ નો તે જાણે છે. અને ધે નો તેઓ જાણે છે તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ આગળ મૂકશું એટલે ડુ ધે નો તેઓ જાણે છે. ત્યાર પછીનું ક્રિયાપદ લઈએ ટુ કેચ પકડવું. આઈ કેચ હું પકડું છું તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કોઈ સહાયકારક ક્રિયાપદ ન હોય ત્યારે ડુ આગળ મૂકશું એટલે ડુ આઈ કેચ હું પકડું છું. વી કેચ અમે પકડીએ છીએ તો ડુ વી કેચ અમે પકડીએ છીએ. યુ કેચ તું પકડે છે તો ડુ યુ કેચ તું પકડે છે. યુ કેચ તમે પકડો છો તો ડુ યુ કેચ તમે પકડો છો. હી કેચીસ તે પકડે છે. હવે કેચીસ ઈએસ પ્રત્યે લાગ્યો હોય તો જેવું આપણે ડુ આગળ મૂકશું એવો ઈએસ પ્રત્યય છે એ ડુ ની પાછળ જતો રહે એટલે ડઝ હી કેચ તે પકડે છે. સી કેચીસ તેણી પકડે છે તો ડઝ સી કેચ તેણી પકડે છે. ઇટ કેચીસ તે પકડે છે તો ડઝ ઇટ કેચ તે પકડે છે. અને ધે કેચ તેઓ પકડે છે તો પ્રશ્નાર્થ વાક્ય ડુ ધે કેચ તેઓ પકડે છે. ત્યાર પછી ટુ ફોલ એટલે પડવું. આઈ ફોલ હું પડું છું તો ડુ આઈ ફોલ હું પડું છું. વી ફોલ અમે પડીએ છીએ તો ડુ વી ફોલ અમે પડીએ છીએ. યુ ફોલ તું પડે છે તો પ્રશ્નાર્થ ડુ યુ ફોલ તું પડે છે. યુ ફોલ તમે પડો છો તો ડુ યુ ફોલ તમે પડો છો. હી ફોલ્સ તે પડે છે. ફોલને એસ પ્રત્યય લાગ્યો હોય તો હવે ડુ મૂકશું એટલે એસ પ્રત્યય ડુ ની પાછળ જતો રહે એટલે ડઝ હી ફોલ તે પડે છે. સી ફોલ્સ તેણી પડે છે તો ડઝ સી ફોલ તેણી પડે છે. ઇટ ફોલ્સ તે પડે છે તો ડઝ ઇટ ફોલ તે પડે છે. અને ધે ફોલ તેઓ પડે છે તો ડુ ધે ફોલ તેઓ પડે છે. ટુ આસ્ક એટલે પૂછવું. આઈ આસ્ક એટલે હું પૂછું છું તો ડુ આઈ આસ્ક હું પૂછું છું. વી આસ્ક અમે પૂછીએ છીએ તો ડુ વી આસ્ક અમે પૂછીએ છીએ. યુ આસ્ક તું પૂછે છે તો ડુ યુ આસ્ક તું પૂછે છે. યુ આસ્ક તમે પૂછો છો તો ડુ યુ આસ્ક તમે પૂછો છો. હી આસ્ક તે પૂછે છે. આસ્કને એસ પ્રત્યે લાગ્યો હોય એટલે આગળ ડુ ને બદલે ડઝ થઈ જશે એટલે ડઝ હી આસ્ક તે પૂછે છે. સી આસ્ક તેણી પૂછે છે તો ડઝ સી આસ્ક તેણી પૂછે છે. ઇટ આસ્ક તે પૂછે છે તો ડઝ ઇટ આસ્ક તે પૂછે છે. ધે આસ્ક તેઓ પૂછે છે તો ડુ ધે આસ્ક તેઓ પૂછે છે. ત્યાર પછી ટુ લાફ હસવું. આઈ લાફ હું હસું છું તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ આઈ લાફ હું હસું છું. વી લાફ અમે હસીએ છીએ તો ડુ વી લાફ અમે હસીએ છીએ. યુ લાફ તું હસે છે તો ડુ યુ લાફ તું હસે છે. યુ લાફ તમે હસો છો તો ડુ યુ લાફ તમે હસો છો.
હી લાપ્સ તે હશે છે તો પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ મૂકશું એવું લાપ્સની પાછળથી એસ છે એ ડુની પાછળ જતો રહેશે એટલે ડુને બદલે ડઝ હી લાફ તે હશે છે સી લાપ્સ તેણી હશે છે તો ડઝ સી લાફ તેણી હશે છે ઈટ લાપ્સ તે હશે છે તો ડઝ ઈટ લાફ તે હશે છે અને ધે લાફ તેઓ હશે છે તો પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ ધે લાફ તેઓ હસે છે આ જ રીતે તમે આ કોષ્ટકનો ઉપયોગ કરી અને અન્ય ક્રિયાપદ વાપરી અને કોષ્ટક બનાવી શકો એના માટે ટુ શો બતાવવું ટુ શેર વહેંચવું ટુ સ્ટાર્ટ શરૂ કરવું ટુ રેઝ ઊંચું કરવું અને ટુ ક્લેપ તાળી પાડવી આ ક્રિયાપદોનો ઉપયોગ કરી અને તમે પ્રશ્નાર્થ વાક્યના કોષ્ટક બનાવી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળના હકાર વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય જોયા હવે બીજા પાર્ટમાં આપણે તેને જે ખાલી જગ્યા કેવી રીતે પૂરવામાં આવે અને નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો ખાલી જગ્યામાં શું મૂકી શકાય એ માટેની એક્સરસાઇઝ આપણે જોશું આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો આ વિડીયોને લાઈક આપજો અને આ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરજો